નમસ્કાર. સુમિત્રાના લગ્નના 5 વર્ષ થઈ ગયા છે, છતાં પણ ઘરમાં હજુ સુધી એક દીકરો નથી આવ્યો. તો નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે શું ખરેખર કેટલીક સ્ત્રીઓના ભાગ્યમાં ક્યારેય પણ પુત્ર સુખ લખાયેલું જોતું નથી? શું પતિ હોવા છતાં પણ કેટલીક સ્ત્રીઓ આખી જિંદગી દુઃખમાં જ વિતાવે છે? અને શું અજાણતા કરેલી કેટલીક એવી ભૂલો હોય છે જે સ્ત્રીના જીવનમાંથી સંતાન, સુખ અને સમૃદ્ધિ બધું જ છીનવી લે છે? તો દરેક વિવાહિત પુરુષ અને મહિલાને આ વિડીયો પોતાનો થોડો કિંમતી સમય આપી અને જીવનમાં ઘણું બધું શીખવી જતી આ વાત જરૂર સાંભળવી જોઈએ. તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ક્યારેક આપણા અજાણ્યા કર્મો અને જીવનમાં થયેલી નાની ભૂલો તેનું કારણ બની જાય છે. કહેવાય છે કે પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં કેટલાક એવા કાર્યો ક્યારેય ન કરવા જોઈએ જે માતૃત્વના માર્ગમાં અવરોધ બની શકે. આવા કાર્યો ભાગ્યને ધીમે ધીમે બંધ કરી દેશે અને પછી આખી જિંદગી એક અપૂરતી લાગણી રહી જાય છે. તો આ વાત કોઈ સામાન્ય નથી. આ છે દેવતાઓ સુધી પહોંચેલી એક રહસ્યમય કહાની કે જ્યારે માતા લક્ષ્મી પોતે ભગવાન વિષ્ણુને 3 એવા પ્રશ્નો પૂછે છે જે દરેક પરિણીત સ્ત્રીના જીવન સાથે જોડાયેલા છે: પુત્ર પ્રાપ્તિ, વૈધવ્ય અને વૈવાહિક સુખ. તો આ કહાનીમાં આપણે એ જોઈશું કે જેમાં એક સહનશીલ અને પતિવ્રતા સ્ત્રીની પરીક્ષા, બીજું સાધુનો આશીર્વાદ અને એક રહસ્યમય ચિઠ્ઠી, અને માસિક ધર્મ અને પુત્ર પ્રાપ્તિ સાથે જોડાયેલા ગુપ્ત નિયમો તેમજ લાલચનું ભયાનક પરિણામ, અને અંતે કર્મ અને ભાગ્ય વચ્ચેનો સાચો સંબંધ. આ માત્ર વાર્તા નથી, આ છે એક એવો અરીસો જેમાં જોઈને દરેક સ્ત્રી પોતાના જીવનના ઉત્તર શોધી શકે છે. તો આ કહાનીને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે છેલ્લે ભગવાન વિષ્ણુ જે સત્ય કહે છે તે તમને વિચારવા મજબૂર કરી દેશે. તો એક વખતની વાત છે, વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુ શેષનાગ પર યોગ નિદ્રામાં લીન હતા. ચારે તરફ શાંતિ હતી. દેવતાઓ પણ મૌન ધારણ કરીને પ્રભુના ચરણોમાં ધ્યાનમગ્ન હતા. તે સમયે માતા લક્ષ્મીના મનમાં એક ઊંડો પ્રશ્ન ઉદ્ભવ્યો. ધરતી લોકમાંથી આવતી સ્ત્રીઓની પીડા, તેમના આંસુ અને તેમની મૌન વ્યથા માતા લક્ષ્મીને અંદરથી હલાવી રહી હતી. કોઈ સ્ત્રી પુત્રના અભાવે અપમાન સહન કરતી હતી, તો કોઈ પતિ હોવા છતાં સુખથી વંચિત હતી, તો કોઈ સમય પહેલાં જ વિધવા બની દુઃખમાં જીવન વિતાવી રહી હતી. આ બધું વિચારીને માતા લક્ષ્મી સીધા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. માતા લક્ષ્મીએ વિનમ્ર સ્વરે કહ્યું, હે પ્રભુ, આજે હું તમારી પાસે જ્ઞાન નહીં પરંતુ ન્યાય માગવા આવી છું. મને 3 એવા પ્રશ્નોના ઉત્તર જોઈએ છે જે ધરતી પર રહેલી લાખો સ્ત્રીઓના જીવનને બદલી શકે. ભગવાન વિષ્ણુ ધીમે સ્મિત કરતા બેઠા થયા અને કહ્યું, હે દેવી, જે પ્રશ્નો તારા હૃદયમાં છે એ આખા સંસારના છે. તું નિર્ભય થઈને પૂછ. માતા લક્ષ્મીએ કહ્યું, પ્રભુ, પ્રથમ પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં ક્યારેય પુત્રની પ્રાપ્તિ થતી નથી, ભલે તે કેટલું પ્રયત્ન કરે? બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમય પહેલાં જ વિધવા બને છે અને આખું જીવન એકાંત અને દુઃખમાં પસાર કરે છે? અને ત્રીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી પતિ સાથે રહીને પણ સુખી થતી નથી, જેના ઘરમાં
લક્ષ્મી હોવા છતાં પણ શાંતિ જ રહેતી નથી. ભગવાન વિષ્ણુએ ગંભીર સ્વરે કહ્યું, હે લક્ષ્મી, આ પ્રશ્નોના ઉત્તર કોઈ સીધા વાક્યમાં નથી, પરંતુ એક કહાનીમાં છુપાયેલા છે. આ કહાની ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કહાની માત્ર કહાની નથી, તે એક જીવનનો અરીસો છે. ભગવાન વિષ્ણુ કહે છે કે એક ગામમાં એક ખૂબ ધનવાન શેઠ રહેતા હતા. શેઠને 2 દીકરા હતા અને બંનેના લગ્ન થઈ ગયા હતા. શેઠ અને શેઠાણી બંને દુષ્ટ સ્વભાવના હતા. મોટો દીકરો અને તેની પત્ની પણ એવા જ કઠોર અને અહંકાર ભર્યા હતા. જ્યારે નાનો દીકરો અને તેની પત્ની ખૂબ જ સારા સ્વભાવના હતા. નાની વહુનું નામ સુમિત્રા હતું. સુમિત્રા એકલી જ ઘરના બધા કામ કરતી, બધાના કપડાં ધોતી, રસોઈ બનાવતી અને બધાની સેવા કરતી. છતાં પણ તેની સાસુ અને મોટી વહુ તેને હંમેશા અપમાનિત કરતી. મોટી વહુને પુત્ર હતો, જ્યારે સુમિત્રાને માત્ર એક દીકરી હતી. આ વાતને લઈને શેઠાણી વારંવાર સુમિત્રાને તાણા મારતી અને તેને દુઃખ આપતી. એક દિવસ સુમિત્રા ઘર સાફ કરતી હતી. તેની સાસુએ ગુસ્સામાં કહ્યું કે તે મંદિરે જઈ રહી છે અને પાછી આવે ત્યાં સુધી રસોઈ તૈયાર હોવી જોઈએ. સાસુ જતા રહ્યા પછી સુમિત્રા રસોઈ બનાવતી હતી. ત્યારે દરવાજે એક સાધુ આવ્યા અને ભોજન માંગ્યું. સુમિત્રા પહેલાં તો ડરી ગઈ, કારણ કે તેની સાસુ ગુસ્સે થશે તે તેને ખબર હતી. પરંતુ સાધુની ભૂખ જોઈને તેના મનમાં દયા આવી અને તેણે સાધુને પોતાના ભાગનું ભોજન આપી દીધું. એટલામાં સાસુ ઘરે આવી ગઈ અને સાધુને ભોજન કરતા જોઈને ભડકી ઉઠી. તેણે સાધુને ઘરમાંથી કાઢી મૂક્યા અને ભોજન ફેંકી દીધું. ત્યારબાદ ગુસ્સામાં સુમિત્રાને પણ ઘરની બહાર કાઢી દીધી. દુઃખી સુમિત્રા રડતી રડતી પોતાના પિયર જવા નીકળી. રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું અને વરસાદ પડવા લાગ્યો. તે એક મોટા ઝાડ નીચે બેઠી અને ત્યાં અચાનક એક સાધુ આવ્યા. સુમિત્રાએ પોતાની આખી વાત તેમને કહી. સાધુએ તેને એક ચિઠ્ઠી આપી અને કહ્યું કે આમાં લખેલા નિયમો જો તે શ્રદ્ધાથી પાલન કરશે તો તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. ચિઠ્ઠીમાં સ્ત્રીના આચરણ, સંયમ અને નિશ્ચિત સમય વિશે લખેલું હતું. સુમિત્રા જંગલમાં જઈ રહી હતી અને થોડા સમય પછી તેનો પતિ તેને શોધતો ત્યાં આવી પહોંચ્યો. બંનેએ સાથે રહીને સાધુના ઉપદેશ પ્રમાણે જીવન જીવવાનું નક્કી કર્યું. સમય આવતા સુમિત્રા ગર્ભવતી બની. એક દિવસ ભારે તુફાન આવ્યું અને તે ફરી એક મોટા ઝાડ નીચે બેઠી. અજાણતા તે ઝાડ પર રહેતી 2 રાક્ષસીઓ. તો આ બંને રાક્ષસીઓ તેને ઉડાવીને સોનાના ટાપુ પર લઈ ગઈ. ત્યાંથી સુમિત્રા થોડું સોનું લઈને પાછી આવી અને ઘરે જઈને બધું સોનું પોતાની સાસુને આપી દીધું. સોનાની લાલચમાં અંધ બનેલી સાસુ પોતે જ જંગલમાં ગઈ, પરંતુ રાક્ષસીઓએ તેને ઓળખી લીધી અને ઝાડ પરથી ફેંકી દીધી, જેના કારણે તેનું મૃત્યુ થયું. થોડા સમય પછી સુમિત્રાને એક સુંદર પુત્ર થયો. ઘરમાં આનંદ છવાઈ ગયો. જે લોકો તેને પહેલાં અપમાન કરતા હતા તેઓ ચૂપ થઈ ગયા. સુમિત્રાએ સંતો અને પંડિતોને ભોજન કરાવ્યું અને આશીર્વાદ મેળવ્યા. અંતમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે કે જે સ્ત્રીઓ
ધર્મ, સંયમ અને સદાચારનો ત્યાગ કરે છે, પતિનો આદર નથી કરતી અને લાલચ તથા અહંકારમાં જીવે છે, તેમના જીવનમાં સુખ અને સંતાનનો અભાવ રહે છે. જ્યારે જે સ્ત્રી શ્રદ્ધા, સંયમ અને સત્યના માર્ગે ચાલે છે, તેને અંતે સુખ, સંતાન અને સન્માન અવશ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીના ત્રણેય પ્રશ્નોના ઉત્તર આપે છે. તો આ કહાની અહીં પૂર્ણ થાય છે, પરંતુ તેનો અર્થ અહીં પૂર્ણ થતો નથી, કારણ કે આ વાર્તા કોઈ એક સ્ત્રીની નથી, કે કોઈ એક ઘરની નથી અને કોઈ એક સમયની પણ નથી. આ કથા એ દરેક સ્ત્રીનું પ્રતિબિંબ છે, જે મૌન રહીને પણ દુઃખ સહન કરે છે, જે પોતાના આંસુ અંદર દબાવીને પરિવારને જોડીને રાખે છે અને જે પોતાના જીવનનો દરેક દિવસ ત્યાગ, સહનશીલતા અને શ્રદ્ધાથી જીવતી રહે. આ કહાની આપણને એ સમજાવે છે કે સુખ કે દુઃખ માત્ર ભાગ્યથી નથી મળતું, પરંતુ આપણા સ્વભાવ, વિચાર, આચરણ અને કરેલા કર્મોથી જન્મે છે. ભગવાન વિષ્ણુએ કહાનીમાં જે બતાવ્યું છે તે માત્ર પુત્ર પ્રાપ્તિનો ઉપાય નથી, પરંતુ જીવન જીવવાની એક પવિત્ર રીત છે. પુત્ર હોય કે પુત્રી, સંતાન તો ભગવાનનું વરદાન છે, પરંતુ સંતાન પાછળની લાલચ, અહંકાર અને તુલના સ્ત્રીના જીવનને નરક બનાવી શકે છે. જે ઘરમાં સ્ત્રીનું માન નથી, ત્યાં લક્ષ્મી ક્યારેય પણ સ્થિર થતી નથી, અને જ્યાં સ્ત્રીને માત્ર પુત્ર માટે જ માપવામાં આવે છે, ત્યાં સંબંધોમાં ક્યારેય શાંતિ રહેતી નથી. આ કહાની આપણને એ સમજાવે છે કે સાચી પવિત્રતા એ ડરથી પતિને માનવામાં નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સમજણથી સંબંધને જીવંત રાખવામાં આવે છે. સદાચાર એટલે આંખ નીચે રાખવી નથી, પરંતુ વિચાર શુદ્ધ રાખવો છે. સંયમ એટલે બંધન નથી, પરંતુ આત્મનિયંત્રણ છે. જે સ્ત્રી પોતાનું આત્મસન્માન ગુમાવીને સહન કરે છે, તે મહાન નથી બની શકતી, પરંતુ જે સ્ત્રી સંયમ સાથે સત્ય અને ધર્મના માર્ગે ચાલે છે, તે ઈશ્વરની નજીક અવશ્ય પહોંચે છે. આ કહાનીમાં લોભી સાસુનું પતન આપણને ચેતવણી આપે છે કે લાલચ, ક્રૂરતા અને અહંકાર ક્યારેય સુખ આપી શકતા નથી. સોનું, ધન અને વૈભવ જ્યારે દયા અને માનવતા વિના આવે છે, ત્યારે તે વિનાશનું કારણ બને છે. જ્યારે સુમિત્રાનું ધૈર્ય, તેની સેવા અને તેની શ્રદ્ધા તેને દુઃખમાંથી સુખ તરફ લઈ જાય છે. આથી સ્પષ્ટ થાય છે કે ભગવાન ક્યારેય તરત પરિણામ આપતા નથી, પરંતુ યોગ્ય સમય આવે ત્યારે અવશ્ય ન્યાય આપે છે. આ કહાની સ્ત્રીઓને માત્ર ઉપદેશ આપતી નથી, પરંતુ સમાજને પ્રશ્ન પણ પૂછે છે કે શું સ્ત્રીનું મૂલ્ય માત્ર પુત્ર પ્રાપ્તિથી જ નક્કી થવું જોઈએ? શું સ્ત્રીનું દુઃખ તેને સહન કરવાનું જ ભાગ્ય છે? અને શું સાચું ધર્મ જીવનમાં દેખાવથી વધારે વિચાર અને વર્તન પર આધાર રાખતું નથી? ભગવાન વિષ્ણુની આ કહાની આપણને એ સમજાવે છે કે ધર્મ એ ડરથી કરેલી ક્રિયા નથી, પરંતુ સમજણથી અપનાવેલો માર્ગ છે. આથી જ્યારે આપણે આ કહાનીનો અંત કરીએ છીએ, ત્યારે માત્ર જય માતા લક્ષ્મી લખીને અટકી ન જઈએ, પરંતુ આપણા જીવનમાં લક્ષ્મીને આવકારવા માટે પોતાના વિચારો, વાણી અને વર્તનને શુદ્ધ કરીએ. કારણ કે જ્યાં સ્ત્રી સુખી હોય છે, ત્યાં ઘર સ્વર્ગ બને છે. જ્યાં સંબંધોમાં માન હોય છે, ત્યાં ભગવાન નિવાસ કરે છે. અને જ્યાં અહંકાર છોડીને કરુણા અપનાવવામાં આવે છે, ત્યાં સાચી સમૃદ્ધિ જન્મે છે. તો આ કહાની આપણને એ શીખવે છે કે સુખ એ માંગવું પૂરતું નથી, સુખ લાયક બનવું પડે છે. પુત્ર માંગવો પૂરતો નથી, પરંતુ પુત્ર જેવા સંસ્કાર જીવનમાં ઉતારવા પડે છે. અને ધર્મ બોલવામાં નથી, પરંતુ જીવવામાં છે. આ સંદેશ સાથે આ પવિત્ર કહાની પૂર્ણ થાય છે. પરંતુ જો એક પણ હૃદયમાં વિચાર બદલાય, એક પણ ઘરેણામાં
શાંતિ આવે અને એક પણ સ્ત્રીને પોતાની કિંમત સમજાય તો સમજજો કે આ કથા સાચા અર્થમાં સફળ થઈ. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો દોસ્તો, આવી જ સરસ મજાની અને જીવન બદલી નાખતી સરસ મજાની વાતો સાંભળવા માટે અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.